નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. દર્શક મિત્રો, માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, પણ આ દુખાવાના કારણો ઘણા હોઈ શકે છે. જેમ કે સાઇનસ અને માઇગ્રેનના કારણે પણ ઘણીવાર માથું દુખતું હોય છે. તો દર્શક મિત્રો, આજે આ સમસ્યાઓની સારવાર વિશે વાત કરીશું યસ ડોક્ટરમાં. તો આ વિશે વાત કરવા આપણી સાથે જોડાયા છે HCG હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન ડોક્ટર બશીર અહેમદી. જી સર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. ડોક્ટર, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે માથું કેમ દુખે છે, તેના કારણો જણાવશો. શરીરની અંદર જુદી જુદી જાતના દુખાવો થતા હોય છે, પણ માથાનો દુખાવો થોડોક જુદો છે. મગજ એક એવી ઓર્ગન છે કે જેની અંદર પેઇન સેન્સેશન હોતા નથી, એટલે માથાનો દુખાવો મોટે ભાગે નસોના ખેંચાવાથી અથવા તો લોહીની ધમણમાં કોઈપણ જગ્યાએ સોજો આવવાથી અથવા તો પેરાસાઇનસિસમાં કોઈપણ જાતનું ઇન્ફેક્શન થવાથી થતું હોય છે. એટલે માથાના અનેક કારણો છે. એમાં બહુ જ સામાન્ય કારણ શરદીથી માંડીને છેક મગજની ગાંઠ સુધીના કારણો હોઈ શકે, પણ દરેકમાં અમે જુદી જુદી રીતે જાણતા પેશન્ટને જોતા હોઈએ છીએ. અને માથાના દુખાવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે દરેક પેશન્ટે પોતાની જે હિસ્ટ્રી છે એ પ્રોપરલી આપવી જોઈએ, કારણ કે 90% માથાના દુખાવાનું જે કારણ છે એ પેશન્ટ જે પોતાની વાત કરે એના ઉપરથી થાય છે, નહીં કે ફોટા અને એના ઉપર. જી બિલકુલ. ડૉક્ટર, માથાનો દુખાવો આમ તો ઘણી જ સામાન્ય સમસ્યા છે, પરંતુ આ દુખાવો ગંભીર હોઈ શકે કે નહીં તે વિશે જણાવશો. આ દુખાવો મોટાભાગે 90% કેસીસમાં ગંભીર નથી હોતો, પણ બહુ જ નાના કારણો અમુક છે કે જેના કારણે એ ખરેખર ગંભીર હોઈ શકે, અને એમાં જો તાત્કાલિક સારવાર લેવામાં ન આવે તો જીવલેણ પણ બની શકે. એવા કારણોની અંદર મુખ્ય કારણ એક સબએરેક્નોઇડ હેમરેજ અને મગજમાં કોઈપણ જગ્યાએ હેમરેજ થયું હોય એવા અચાનક માથાનો દુખાવો થાય, એ દુખાવો મોટે ભાગે ગંભીર હોય છે. હવે આ દુખાવો બીજા બધા દુખાવા કરતાં થોડોક જુદો હોય છે, જેમાં સડનલી માથું દુખે છે, જેને અમે થંડર ક્લેપ હેડેક કહીએ છીએ, જે 1 મિનિટની અંદર સખત માથું દુખી અને ઘણીવાર 5-10-15 મિનિટમાં પાછું ઓછું પણ થઈ જાય છે. પણ આવો માથાનો દુખાવો હોય એને ગંભીર તરીકે લેવો જોઈએ. બાકી મોટાભાગના માથાના દુખાવા ઘણા વખતથી થતા હોય છે, અમુક ટાઈમ સુધી ચાલુ રહેતા હોય છે, અને અમુક દુખાવો એવા છે કે જે કન્ટિન્યુઅસ ધીમે ધીમે વધતો હોય, એવા દુખાવાને પણ થોડોક ગંભીરતાથી લેવો જોઈએ. પણ અમે જે મોટાભાગના પેશન્ટ જોતા હોઈએ છીએ એમાં મુખ્ય કારણ માથાના દુખાવાનું માઇગ્રેન અને ટેન્શન ટાઈપ હેડેક હોય છે. જી બિલકુલ. ડૉક્ટર બશીર, આપે માઇગ્રેન અથવા ટેન્શન ટાઈપ હેડેકની વાત કરી, તો આ હેડેકનું સૌથી વધારે પ્રમાણ જોવા મળતું હોય છે. તો માઇગ્રેન શું છે તે વિશે દર્શક મિત્રોને જણાવશો. બહુ સરસ સવાલ છે. માઇગ્રેન આજે આમ હકીકતમાં જોવા જઈએ તો 10માંથી લગભગ 1 વ્યક્તિને માઇગ્રેનથી સફર થતા હશે. હવે આપણા દેશની અંદર અનફોર્ચ્યુનેટલી માઇગ્રેન ઘણીવાર ઓવર ડાયગ્નોસિસ પણ થાય છે. પણ માઇગ્રેનના અમુક ચિહ્નો એવા છે કે જો તમે ધ્યાનથી આ કરો તો માઇગ્રેન ડાયગ્નોસિસ કરવો બહુ અઘરો નથી. હવે મારી પહેલી સલાહ એ છે કે દરેકે પોતાનું જે માથું દુખતું હોય એની જે કંઈ પેટર્ન હોય એ બહુ જ વ્યવસ્થિત રીતે ડૉક્ટર પાસે નરેટ કરવી જોઈએ, કારણ કે માઇગ્રેનનો દુખાવો ડાયગ્નોસિસ કરવા માટે હિસ્ટ્રી જ એક મહત્ત્વની છે. માઇગ્રેનના દુખાવામાં સૌથી મહત્ત્વનું એ છે કે દુખાવો લાંબા સમયથી અને ઘણીવાર બચપનથી પણ હોઈ શકે, જે મહિનામાં અથવા તો 2-3 મહિને એકાદ વાર અથવા તો અઠવાડિયામાં 1 થી 2 વાર થતો હોય, અને આ દુખાવો મોટે ભાગે સેમ પેટર્નમાં હોય. એટલે એ જે દુખાવો છે એ દુખાવાની અંદર માણસને, જે પણ વ્યક્તિને જે દુખાવો થતો હોય એની શરૂઆતમાં કોઈ પણ એક જગ્યાએ, કોઈ વાર જમણી બાજુ, કોઈક વાર ડાબી બાજુ થ્રોબિંગ હેડેક થાય. એ વખતે લાઇટ અથવા અવાજ ન ગમે, કોઈક વાર ખાવાનું એ ન ગમે, અને અમુકને કોઈક પણ સ્મેલથી પણ તકલીફ થાય. હવે આવો દુખાવો જો રિપીટેડલી થતો હોય અને એની પેટર્ન લગભગ સેમ રહેતી હોય તો એ માઇગ્રેનનો દુખાવો છે એવું અમે નોર્મલી માનતા હોઈએ છીએ. જી બિલકુલ. ડૉક્ટર બશીર, આ કાર્યક્રમના માધ્યમથી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપીએ છીએ. ત્યારે આજના ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી રાજુભાઈ, આપનો પ્રશ્ન જણાવો, શું જાણવું છે ડૉક્ટર પાસેથી. હા, તો મારે આ કેવું હતું કે મારા વાઈફને છે ને એકલો પડી ગયા હતા, તો નાકની નકસોડી ને જી એમને પડી ગયા હતા, નાકની નકસોડી પાછળના ભાગે વાગી હતી.
તો જે વાદળા આવી જાય ને તો શિયાળામાં વાદળો આવી જાય ત્યારે બહુ જ મગજ એમ નસો ખેંચાય. જી જી, શું કહેશો ડોક્ટર? હવે માથામાં વાગવાથી જો માથાનો દુખાવો એ પછી વાગી ગયાના અમુક સમય પછી થાય તો એ પોસ્ટ ટ્રોમેટિક હેડેક કહીએ છીએ. હવે એ બે પ્રકારના હોય છે. એક માઇગ્રેન જેવો હેડેક થાય અને બીજો સાયકોલોજીકલ હેડેક પણ એમાં ઘણીવાર ભાગ ભજવતો હોય છે. એટલે એ વ્યક્તિને પ્રોપરલી હિસ્ટ્રી લઈએ તો એમાંથી ડાયગ્નોસિસ થઈ શકે. પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જો પડી ગયા અથવા તો આવી રીતે વાગવાથી કંઈ પણ થયું હોય તો પહેલાં સીટી સ્કેન અથવા તો MRI કરી અને કન્ફર્મ કરવું જોઈએ કે બીજી કોઈ આ નથી નુકસાન મગજમાં. જી બિલકુલ ડૉક્ટર, આપણે માઇગ્રેન વિશે વાત કરી રહ્યા હતા ત્યારે એ જણાવશો કે માઇગ્રેનને જડમૂળમાંથી મટાડી શકાય છે? ના બેન, માઇગ્રેન જળમૂળથી મટી ન શકે. માઇગ્રેન મોટાભાગે એ ફેમિલિયલ રોગ છે. મોટાભાગના માઇગ્રેનના પેશન્ટોના ફેમિલીની હિસ્ટ્રી લેવામાં આવે તો બાકી ઘરમાં બીજા એકાદ બે વ્યક્તિને પણ આ સેમ પ્રકારનો માથાનો દુખાવો હંમેશા જોવા મળતો હોય છે. હવે મોટાભાગે માઇગ્રેન સ્ત્રીઓમાં વધારે થાય છે. આમ હકીકતમાં જોવા જઈએ તો 3 સ્ત્રીએ 1 પુરુષના માઇગ્રેનના દર્દીઓ હોય. હવે સ્ત્રીઓમાં 70 થી 80% સ્ત્રીઓને માસિક જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી માઇગ્રેનના એટેકો ઓછા વધતા પ્રમાણમાં આવતા હોય છે અને માસિકના ગયા પછી માઇગ્રેન એના મનથી મટી જાય છે. પણ માઇગ્રેન એવી અત્યાર સુધી કોઈ દવા અથવા તો કોઈ પણ પ્રકારથી મટાડી શકાય એવી કોઈ શક્યતાઓ નથી. એ ફક્ત હાર્મોનલ ચેન્જીસ જ્યારે પતી જાય તો 100માંથી 80ને મટી જાય છે, પણ 20ને માઇગ્રેનને મેન્સ્ટ્રુએશન બંધ થઈ ગયા પછી પણ ચાલુ રહેતું હોય છે. જી બિલકુલ ડૉક્ટર, આગળ જણાવશો કે માઇગ્રેન એટેક ક્યારે વધી શકે છે, કઈ પરિસ્થિતિમાં તે વધારે ગંભીર થઈ જતો હોય છે તે વિશે જણાવો. માઇગ્રેન એક એવો છે કે જે એમ કહી શકાય કે જો વ્યક્તિ પોતાની જીવન કાર્ય એકદમ નિયમિત રીતે રાખતો હોય તો એટેક ખરેખર ઘટી જાય છે. હવે દાખલા તરીકે એક સિમ્પલ દાખલો બતાવું કે આજે ઉપવાસ કરવાથી પણ માઇગ્રેનના એટેક વધી શકે, વધારે ખાવાથી પણ વધી શકે અને અમુક ખોરાકથી પણ માઇગ્રેનના એટેકો વધતા હોય છે. પણ સૌથી વધારે જો જીવનચર્યામાં રાતના નિયમિત માણસ સૂએ, સવારે નિયમિત ઉઠે તો માઇગ્રેનના એટેક ખરેખર ઘટી જતા હોય છે. એ ઉપરાંત કોઈપણ જાતનો સ્ટ્રેસ, હવે એ સાયકોલોજીકલ સ્ટ્રેસ હોય અથવા તો ફિઝિકલ સ્ટ્રેસ હોય, એ પણ માઇગ્રેનના એટેકને હંમેશા વધારતો હોય છે. એટલે માઇગ્રેનના વ્યક્તિએ પોતાની જીવન કાર્ય એક નિયમિત રીતે જીવવાનો જો પ્રયત્ન કરે, એ સમયસર સવારે ખાય, સમયસર કસરત કરે, જો શક્ય હોય તો નિયમિત સમયે સૂઈ જાય અને નિયમિત સમયે ઉઠે તો કમ્પેરેટિવલી એટેક ઘણા ઘટી જતા હોય છે. જી બિલકુલ ડૉક્ટર, આપણે ખોરાકનો ઉલ્લેખ કર્યો ત્યારે માઇગ્રેનના દુખાવામાં કોઈ ખોરાક ભાગ ભજવે છે અને કોઈ પર્ટિક્યુલર ડાયટ ફોલો કરવાની હોય માઇગ્રેનના દર્દી હોય તો તે વિશે જણાવશો. આ બહુ સરસ સવાલ છે, કારણ કે આ ઘણા લોકોને આનો ખબર આપણા એક માન્યતા પણ છે આપણા ગુજરાતમાં કે માઇગ્રેનનો એટેક આવે તો જલેબી ખાવી, અને ઘણા લોકો એવું માનતા હોય છે કે જલેબી ખાવાથી માઇગ્રેનનો એટેક ઘટી જાય છે. પણ હકીકતમાં એવું નથી. માઇગ્રેનનો એટેકમાં ખોરાક ખરેખર ભાગ ભજવે છે અને એમાં સૌથી મહત્ત્વનો જે ખોરાક છે એમાં ચાઇનીઝ ફૂડ, જેની અંદર આજીનોમોટો અથવા તો જેને આપણે મોનોસોડિયમ ગ્લાયકોનેટ કહીએ છીએ, એનાથી માઇગ્રેનના એટેક ખરેખર વધે છે. એ ઉપરાંત ઘણા લોકોને કોકો અથવા તો ફર્મેન્ટેડ વસ્તુ ખાવાથી પણ માઇગ્રેનના એટેક વધતા હોય છે. એટલે આવી વ્યક્તિઓને દરેક જણાએ પોતાના ખોરાકની પેટર્ન જોવી જોઈએ અને એ જે વસ્તુ ખાધા પછી જો સડનલી માઇગ્રેનના એટેક આવે તો એ વસ્તુ ન ખાવી જોઈએ. એટલે મોટાભાગે એવું ન કહી શકાય કે આટલી 20 વસ્તુ ન ખાવી, પણ દરેકે પોતાની પેટર્ન દરેકની જુદી હોવાથી દરેકે જોવું કે કોકો ખાવાથી માઇગ્રેન થાય છે તો પછી માઇગ્રેન એ કોકો નહીં ખાવો. જો ફર્મેન્ટેડ વસ્તુ ખાવાથી માઇગ્રેન થતું હોય તો ફર્મેન્ટેડ વસ્તુ નહીં ખાવી. એટલે એ રીતે જો ખાવામાં કંટ્રોલ એ રીતને કરવામાં આવે તો માઇગ્રેનના એટેક ઘણા ઘટી શકે છે. જી બિલકુલ ડૉક્ટર, આ પ્રશ્નનો જવાબ આપની પાસેથી વિસ્તારથી જાણવા માંગીશ કે માઇગ્રેનની દવા શું હોય છે તે વિશે માહિતી આપશો, દર્શક મિત્રોને સમજ આપશો. માઇગ્રેનમાં 2 રીતની દવાઓ અત્યારે વપરાઈ શકે. એક એક્યુટ માઇગ્રેન એટેક માટે, એટલે આપણે પહેલાં એક્યુટ માઇગ્રેન એટેકની દવાની વાત કરીએ. એટલે એક્યુટ માઇગ્રેન એટેક એટલે કે જ્યારે માઇગ્રેનનો એટેક આવે એ વખતે દવા લેવી. હવે 50% લોકોને માઇગ્રેનનો એટેક આવે ત્યારે જે દવા લે એમાં સિમ્પલ પેઇન કિલર, દાખલા તરીકે પેરાસિટામોલ,
અથવા તો નેપ્રોક્સિનની દવાથી પણ માઇગ્રેનના એટેકો બેસી જતા હોય છે. પરંતુ મોટાભાગના લોકોને આના તો કોઈ અસર થતી નથી. એ લોકો ગમે એટલી પેઇન કિલર લે તો પણ માઇગ્રેનના એટેકને કોઈ ફેર પડતો નથી. એટલે એવા લોકો માટે બે જ દવાઓ અત્યારે બહુ જ પ્રચલિત છે અને અમે ઘણી સેફ છે. દેટ ઇઝ વન ઇઝ ટ્રિપ્ટાન અને સેકન્ડ ઇઝ અર્ગટઅમાઇન. અર્ગટઅમાઇન પહેલાં બહુ જ કોમનલી વપરાતી હતી, પણ એની સાઇડ ઇફેક્ટ તો થોડી વધારે હોવાથી અત્યારે મેજોરિટી એક્યુટ એટેકની અંદર અમે લોકો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રિપ્ટાન્સ વાપરીએ છીએ. હવે એ ટ્રિપ્ટાન્સમાં બી જુદી જુદી રીતે એ આપી શકાય. એટલે એક નેઝલ સ્પ્રે અને ગોળી બંને અવેલેબલ છે. એટલે જો એક્યુટ એટેકમાં નેઝલ સ્પ્રે લગાડવામાં આવે તો બહુ જ સારું પડે, કારણ કે 5 થી 10 મિનિટમાં જ એટેક ઘટી જવાની શક્યતા રહે છે. હવે અમુક લોકોને માઇગ્રેનના એટેકો ઘણા આવતા હોય છે, જે દાખલા તરીકે મહિનામાં 5 થી 6 એટેક આવતા હોય. હવે એવા લોકોને અમે એવું પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ કે જરૂરી એ લોકોએ રોજ અમુક દવાઓ લેવી, જેથી કરીને એટેક રોકી શકાય. અને આને પ્રિવેન્ટિવ માઇગ્રેન ટ્રીટમેન્ટ કહેવાય, કે જેમાં એક્યુટ એટેક વખતે દવાની અસર ના થાય. આ ગોળીઓ એક્યુટ એટેક વખતે કોઈ જ અસર કરતી નથી, ફક્ત જે વખતે કન્ટિન્યુઅસલી લે તો એટેક રોકી શકાય છે. હવે એમાં ઘણી બધી જાતની દવાઓ છે અને એ દરેક વ્યક્તિની જુદી જુદી વ્યક્તિના જુદા જુદા કોન્સ્ટિટ્યુશન પ્રમાણે અને વ્યક્તિની આની પ્રમાણે એ દવાઓ અમે નોર્મલી પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ. એમાં અત્યારે મોસ્ટ કોમનલી બે ગોળીઓ વપરાય છે, જે પ્રોપ્રેનોલોલ અને એમિટ્રિપ્ટિલિન. એ ઉપરાંત એન્ટી એપિલેપ્ટિક બે ડ્રગો એ પણ ઘણી ઇફેક્ટિવ છે. પણ આ બધી કયા વ્યક્તિને કઈ આપવી એનું કોઈ જનરલાઇઝડ આ કરી શકાય નહીં. દરેક વ્યક્તિ માટે જુદી જુદી રીતે નક્કી કરવામાં આવે છે અને એ દવા કન્ટિન્યુઅસલી લેવી પડે છે. જો એ દવા ભૂલી જાય તો એટેક આવવાની શક્યતા રહે છે. અને જો એ દવા લેતા હોય તો પણ મેં કીધું એ પ્રમાણે જો માઇગ્રેન ટ્રિગર્સ લાગે તો રાતનો ઉજાગરો કરે કે એવું કંઈક કરે તો ફરીથી માઇગ્રેનનો એટેક આવી શકવાની શક્યતા રહે છે. એટલે મોટે ભાગે પેશન્ટને જેને એટેક્સ વધારે હોય એને રેગ્યુલર દવા લેવી, પ્લસ જરૂર પડે તો એક્યુટ માઇગ્રેન ટ્રીટમેન્ટ લેવી. જી બિલકુલ. ડૉક્ટર બશીર, આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી ચિરાગભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર મેડમ, મારો પ્રશ્ન એ છે કે મને નાના મગજની બાજુ ઘણીવાર દુખાવો રહેતો હોય છે. જી. તો મેડમ એ જે દુખાવો છે માઇગ્રેન કોઈ નિશાની તો નથી ને, અને એના માટે કોઈ દવા કે એવું કંઈ હોય તો સાહેબ મને જરા રિકમેન્ડેડ કરે. જી બિલકુલ. એટલે નાના મગજમાં એટલે કઈ જગ્યાએ? જી ચિરાગભાઈ, કઈ જગ્યાએ તમને દુખાવો થાય છે? નાના મગજની સાઈડ મેડમ, પાછળની સાઈડ. જી. રોજ દુખે કે અમુક પાછળની સાઈડ અને બે ગમણાની સાઈડ, બે કાનની ઉપરની સાઈડ અને પાછળની સાઈડ. અને રોજ દુખાવો થાય છે? ના મેડમ, 15-20 દિવસ એકાદ વાર થાય એવું થાય છે. જી બિલકુલ. હવે આમાં પોસ્ટિરિયર માઇગ્રેન હોઈ શકે, અને પોસ્ટિરિયર માઇગ્રેનમાં માથામાં દુખાવો ઇન્ટરમિટન્ટ પાછળની સાઈડ પર થાય, પણ એની સાથે સાથે ઘણીવાર ઉક્કા ઉલટી પણ આવી શકે. અને જો આવું હોય અને 15-20 દાડે જ આવતું હોય તો મારી સલાહ એ છે કે અત્યારે ફક્ત નેપ્રોક્સિન ગોળી લેવી, પણ છતાં બી એકવાર ડૉક્ટરને બતાવી અને જરૂર પડે તો ઇમેજિંગ ને બધું કરાવી લેવું જોઈએ. બિલકુલ. આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડૉક્ટર, આપણે માઇગ્રેનની દવાઓ વિશે વાત કરતા હતા, ત્યારે માઇગ્રેનની દવા કેટલા સમય સુધી લેવી જોઈએ તે વિશે જણાવશો. આ બહુ જ અઘરો સવાલ છે અને આમાં ઘણા મિસકન્સેપ્શન ચાલે છે. સૌથી પહેલી વાત એ છે કે માઇગ્રેનની દવા એમાં એવો કોઈ લેન્થ નથી કે ભાઈ કેટલા સમય માટે આપવી જોઈએ. મોટે ભાગે અમે લોકો 6 મહિના સુધી કન્ટિન્યુઅસ માઇગ્રેન પ્રિવેન્ટિવ, જેને માઇગ્રેનના એટેક 3 કે 4થી વધારે આવતા હોય એને પ્રિવેન્ટિવ માઇગ્રેનની એટેક માટેની દવાઓ કન્ટિન્યુઅસ 6 મહિના સુધી આપતા હોઈએ છીએ. અને જો 6 મહિનાની અંદર એના એટેક એકદમ ઘટી જાય અને 3 મહિનામાં 1થી ઓછા થઈ જાય તો મોટે ભાગે એકવાર દવા બંધ કરીને જોઈએ છીએ. અને જો એ પછી એટેકો બહુ જ ઓછા રહેતા હોય કે મહિને 3 મહિને એકાદ એટેક આવતો હોય તો જેમ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે એક્યુટ માઇગ્રેનની જે દવા છે એ જ આપીએ અને રોજ માઇગ્રેનની દવા આપતા નથી હોતા. પરંતુ એવું માનીને કદી ચાલવું ન જોઈએ કે માઇગ્રેનની દવા 6 મહિના લેશે એટલે મટી જશે. માઇગ્રેનની દવા બંધ કર્યા પછી ફરીથી એટેક્સ વધી શકે છે અને જો એવું થાય તો ફરીથી સેમ દવા ચાલુ કરવી જોઈએ. હવે એની કેટલો સમય લેવી પડશે એવું કોઈ ખાતરીપૂર્વક દરેક ઇન્ડિવિજ્યુઅલમાં કહી શકાય નહીં. જી બિલકુલ. ડૉક્ટર, આદરમાં એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી વિમલેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મેમ, મારે માઇગ્રેનનો પ્રોબ્લેમ બહુ લાંબા ટાઈમથી છે, 10-12 વર્ષથી. જી. અને હું અત્યારે મને જો પ્રોબ્લેમ થાય છે, સવારની શરૂઆત હોય ત્યારે હું માસુદ રહીને
અને નેપ્રોસિન લઉં છું, જી તો એ સેફ છે? જી બિલકુલ. આ એક્યુટ માઇગ્રેન માટે આ બંને દવા બરોબર છે, પરંતુ જો તમને વધારે ફ્રિકવન્ટલી લેવી પડતી હોય, મહિનામાં 3 થી 4 વાર કે એથી પણ વધારે વાર, તો પછી પ્રિવેન્ટિવ મેડિસિન લેવી જોઈએ એવી મારી સલાહ છે. જી બિલકુલ. ડોક્ટર બશીર, આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું, માહિતી અને માર્ગદર્શન મેળવીશું. પણ યસ ડોક્ટરમાં સમય યસ ડોક્ટરમાં બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે HCG હોસ્પિટલના ન્યુરો ફિઝિશિયન ડોક્ટર બશીર અહેમદી. ડોક્ટર બશીર, આપણે માઇગ્રેનના કારણે થતા માથાના દુખાવા વિશે વાત કરી રહ્યા હતા. ત્યારે માઇગ્રેનની સમસ્યામાં દવા સિવાય અન્ય કયા કયા ઉપાયો કરવામાં આવે છે તે વિશે જણાવશો. માઇગ્રેનમાં દવાઓ સિવાય યોગા ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે અમે ઘણા લોકોને જોયું છે કે જેના એટેક્સ બહુ વધારે ફ્રિકવન્ટ હોય, એને જો યોગા રેગ્યુલરલી કરે, પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરે, અને ત્રીજી વસ્તુ કે ખોરાકમાં ધ્યાન રાખે, બીજું રોજ પ્રફુલ્લિત રીતે સવારમાં થોડુંક કસરત કરે, તો એ બધું કરવાથી માઇગ્રેનના એટેક 100% ઓછા થાય છે. અને એમાં ઘણીવાર દવાઓ ખાસી ઓછી બી કરી શકાય છે અથવા તો બંધ બી કરી શકાય છે. અને એમાં મેં કીધું એ પ્રમાણે અમે લોકોએ ઘણા પેશન્ટોમાં જોયું છે કે યોગા રેગ્યુલરલી કરવાથી માઇગ્રેન એટેક ડેફિનેટલી ઘટે છે. અને હું દરેકને સલાહ આપું કે જો એ લોકો માઇગ્રેનના એટેક બહુ વધારે આવતા હોય તો દે શુડ સ્ટાર્ટ ડુઈંગ યોગા. જી બિલકુલ. ડોક્ટર, આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. રાજેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મેડમ, મારો પ્રશ્ન એવો છે કે મારી માથાની અંદર જે પાણીની નસ આવે ને, જી તેની અંદર ગાંઠ હતી, એકદમ નાના અડધા ચના જેટલી. જી હા, તો અત્યારે ઓપરેશન તો થઈ ગયું, પણ અત્યારે મારે છે ને જે અમુક ટાઈમ જે પહેલા કીધું હતું તે ભૂલી જવાય છે. જી બિલકુલ. જી, શું કહેશો ડોક્ટર? હવે આ જે એકચ્યુઅલી મગજમાં જે ઓપરેશન તમે કરાયું એમાં પાણીનું પ્રેશર વધ્યું હશે. હવે એ પ્રેશર વધ્યું એના કારણે જે અમુક જ્ઞાનતંતુઓને નુકસાન થયું હશે, અને એના લીધે તમને જે યાદશક્તિ છે એ ઘટી ગઈ હોય એવી શક્યતા છે. એટલે આવા સંજોગોની અંદર બે વસ્તુ છે કે જો તમને એવું લાગતું હોય કે પહેલાં કરતાં પણ યાદશક્તિ થોડી ઓછી થઈ રહી છે, તો CT સ્કેન કરાવીને જોવું જોઈએ કે પાણીના પ્રેશરની જે ઉપર મગજનું જે પાણીનું પ્રેશર છે એ પહેલાં કરતાં વધ્યું નથી ને, અને જો એ વધ્યું હોય તો એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. જી બિલકુલ. આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડોક્ટર, આગળ વાત કરીએ તો માઇગ્રેનની દવાઓની કોઈ આડઅસર ખરી? એવી એક કહેવત છે કે જેની અસર હોય એની થોડીક આડઅસર તો હોય જ. એટલે માઇગ્રેનની દવાઓ જ્યારે આપણે આપીએ છીએ ત્યારે એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખીને જ આપીએ છીએ કે દરેક દવાની કંઈક ને કંઈક આડઅસર તો છે જ. એટલા માટે જ્યારે પણ જે વ્યક્તિને દવા આપવા માટે સિલેક્ટ કરીએ છીએ ત્યારે અમુક બહુ જ મહત્ત્વના મુદ્દા ધ્યાનમાં રાખવા પડે છે. દાખલા તરીકે આજે 21 કે 22 વર્ષના બેનને જો માઇગ્રેન હોય તો અમુક દવા અમે નથી આપતા, કારણ કે વાલ્પેરિન નામની જે દવા છે આમ બહુ અસરકારક છે, પરંતુ એ પ્રેગ્નન્સીની અંદર બાળકને નુકસાન કરી શકે છે, એટલે એ દવા એને ન અપાય. સિમિલરલી બીજે અમુક દવાઓથી વજન વધતું હોય છે, એટલે જો શરીર બહુ જ ભારે હોય તો એવી વ્યક્તિને પણ એ દવા નહીં આપતા, એના માટે સિલેક્શન બદલીએ છીએ. એટલે જ્યારે દવા સિલેક્ટ કરીએ ત્યારે દરેક વ્યક્તિનું ઉંમર, એની સ્ત્રી છે કે પુરુષ, પછી એને બીજી કોઈ એસોસિએટેડ કમ્પ્લેન છે કે નહીં, એ બધું જોઈ અને મોટે ભાગે અમે દવા નક્કી કરતા હોઈએ છીએ. એટલે જે એની આડઅસરો છે એ સૌથી ઓછી થઈ શકે. પણ મોટાભાગની દવાઓની મુખ્ય આડઅસર છે કે એક બીજી બહુ સિરિયસ આડઅસર કોઈ નથી, પણ વજન વધવું એ મોટાભાગની બધી દવાઓથી થતું હોય છે. જી બિલકુલ. ડોક્ટર, આપણે આગળ થોડુંક ઉલ્લેખ કર્યો કે અમુક સ્ત્રીઓને માસિક વખતે માથું દુખતું હોય છે, તો આ માથાનો દુખાવો શું હોઈ શકે? શું તે માઇગ્રેન હોઈ શકે? માસિક વખતે માઇગ્રેનના એટેક ઘણા લગભગ 50% સ્ત્રીઓમાં વધી જતા હોય છે. માસિકના 2 દિવસ પહેલાં અને 3 દિવસ, એટલે 3 દિવસ એટલે પહેલો દિવસ, માસિકના પહેલા દિવસને આપણે પહેલો દિવસ ગણીએ, એટલે પહેલો, બીજો ને ત્રીજો દિવસ, એની અંદર મોટાભાગના સ્ત્રીઓમાં જે લોકો માઇગ્રેન જેને હોય એના માઇગ્રેનના એટેક વધી જતા હોય છે. અને એ વખતે બહુ જ સિવિયર માથું દુખે. અને એ વખતે બહુ જ મહત્ત્વની વસ્તુ એ છે કે સિવિયર ફોટોફોબિયા, એટલે કે લાઇટથી બિલકુલ જ ગમે નહીં અને આંખો બંધ કરીને સૂઈ રહેવું પડે એવી પરિસ્થિતિ થાય.
એવું માઇગ્રેનના 8થી 10% સ્ત્રીઓમાં જે લોકોને માઇગ્રેન હોય એને થતું હોય છે. એ ઉપરાંત એક માઇગ્રેનનો પ્રકાર જ એવો છે કે જેને મેન્સ્ટ્રુઅલ માઇગ્રેન કહીએ, જે ફક્ત મેન્સ્ટ્રુએશન વખતે જ માઇગ્રેનના એટેક આવે અને એ માઇગ્રેનના એટેક બહુ જ સિવિયર અને બીજા નોર્મલ માઇગ્રેન કરતાં થોડાક વધારે લાંબો સમય ચાલુ રહેતા હોય છે અને મોટે ભાગે એ 2 દિવસ પહેલાં અને 3 દિવસ સુધી ચાલુ રહે. પણ એક વસ્તુ માઇગ્રેનમાં હંમેશા ધ્યાન રાખવાની હોય છે કે માઇગ્રેનના એટેક નોર્મલી 72 કલાક કરતાં કદી વધારે રહે નહીં. ગમે એટલું ખરાબ માઇગ્રેન હોય પણ 72 કલાકની અંદર માઇગ્રેનનો એટેક હંમેશા બેસી જતો હોય છે. એટલે એ રીતે આમાં પણ 3 દિવસમાં માઇગ્રેનનો એટેક એના મનથી બેસી જતો હોય છે. પણ એ વખતે જે વ્યક્તિને જે કંઈક સ્ત્રીઓને આ હેડેક થાય એને એ વખતે જ દવા આપી અને આ લોકોને મોટાભાગે અમે એવી રીતની દવા આપતા હોઈએ છીએ કે પીરિયડના 3 દિવસ પહેલાં શરૂ કરે અને પીરિયડ પતે એના 2 દિવસ સુધી લે, જેથી કરીને એમને એટેક ઘટાડી શકાય અને એ લોકોની કાર્યશક્તિ વધારી શકાય. જી બિલકુલ ડોક્ટર, આ દરમિયાન એક કોલર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી સોનલબેન, પ્રશ્ન જણાવો આપનો. હા જી. હા, મને 10 વર્ષથી માથાનો દુખાવો છે અને દવા લીધેલી છે તો 10 વર્ષથી એમ જ કહીએ માઇગ્રેન છે. જી, શું કહેશો ડોક્ટર? ના બેન, તમને માઇગ્રેન માથાનો દુખાવો મહિનામાં કેટલી વાર થાય છે? હું હેડ સીટ ગોળી આવે છે 65 રૂપિયાની એક, એ હું અઠવાડિયામાં 3-4 વાર ખાઉં છું. મહિનામાં તો કઈ કહેવાય નહીં, 8-10 વાર થાય છે. પણ રોજ લેવાની દવા તમે નથી લેતા? જી સોનલબેન, રોજ લેવાની દવા આપ નથી લેતા? આ પેલા લેતી, પછી હું બહુ કંટાળી ગઈ એટલે મેં બંધ કરી દીધી. એક હેડ સીટ ગોળી આવે છે. જી જી, ટીવી નો વોલ્યુમ ઓછો કરો. જી બેન, એકચ્યુઅલી જો માઇગ્રેનના એટેક આટલા બધા ફ્રીક્વન્ટ આવતા હોય તો પ્રિવેન્ટિવ માઇગ્રેનની ગોળી તમને લેવી જ જોઈએ. હવે એક વસ્તુ તમને ધ્યાન રાખવી જોઈએ, જે અમે આગળ વાત ન કરી, પણ એક વસ્તુ એવી છે કે માઇગ્રેનની દરેક દવા લગભગ 50-55% જેટલા જ લોકોમાં અસરકારક હોય છે. એટલે જો એક દવાથી ફેર ન પડતો હોય તો બીજી દવા તમને ટ્રાય કરી અને તમારા ડૉક્ટરને રેગ્યુલરલી બતાવી અને પ્રિવેન્ટિવ માઇગ્રેન માટેની દવા ચોક્કસ લેવી જોઈએ, કેમ કે ફ્રિકવન્ટલી એક્યુટ માઇગ્રેનની દવા લેવી બહુ સલાહ ભરેલી નથી. જી બિલકુલ ડોક્ટર, જે રીતે આ દર્શક મિત્રએ પ્રશ્ન પૂછ્યો, ત્યારે ઘણીવાર એવું સાંભળવા મળે છે કે રોજ માથું દુખે છે, મોટાભાગે બપોર પછી દુખાવો બધું હોય છે અને માથું ભારે થઈ જાય છે. શું આ માઇગ્રેન હોઈ શકે? આ એક માથાનો દુખાવો એવો છે કે આ માઇગ્રેન ન હોઈ શકે. માઇગ્રેનનો દુખાવો મેં હમણાં થોડીક વાર પહેલાં કીધું એ પ્રમાણે એ હંમેશા 4 કલાક કરતાં વધારે અને 72 કલાક કરતાં ઓછો, એથી વધારે જો કન્ટિન્યુઅસ રહે એ કદી માઇગ્રેન ના હોય. એટલે માઇગ્રેનનો દુખાવો એકવાર થાય પછી વચ્ચે અમુક દિવસ અથવા અમુક અઠવાડિયા બિલકુલ નોર્મલ જતા હોય છે. ત્યારે જો કન્ટિન્યુઅસ ડેલી બપોર પછી માથું દુખતું હોય અને જો ભારે માથું રહેતું હોય તો એ માથાનો દુખાવો મોટે ભાગે ટેન્શન ટાઈપ હેડેક જ હોઈ શકે. અને એ ટેન્શન ટાઈપ હેડેક એટલે એવું નથી કે ટેન્શનના કારણે થાય, એનું નામ ટેન્શન ટાઈપ હેડેક છે, પણ એ પણ એક મગજની અંદર એક જાતનું ન્યુરો ટ્રાન્સમીટરની ડિફેક્ટના કારણે થતું હોય છે. એટલે એ જે ન્યુરો ટ્રાન્સમીટર્સમાં સિરોટોનિન અને નોરએડ્રેનાલિન એવા 2 ન્યુરો ટ્રાન્સમીટર્સ મગજમાં હોય, જેના બેલેન્સથી મગજમાં બધી જ સ્નાયુઓ અને બધાનો કંટ્રોલ રહેતો હોય છે. જો એના ડિસ્ટર્બન્સીસ હોય તો જ્યારે પણ કોઈ પણ જાતનું સ્ટ્રેસ આવે, એ પછી સાયકોલોજીકલ સ્ટ્રેસ હોય કે ફિઝિકલ સ્ટ્રેસ હોય, તો એ કેમિકલ ઓછું હોવાથી મગજના સ્નાયુઓ ટાઈટ થઈ જાય અને એ કોન્ટ્રેક્ચર થવાથી માથામાં સખત ભારે લાગતું હોય અને મોટાભાગના આ માથાના દુખાવા બપોર પછી થતા હોય છે. અને રાતના ઘણીવાર એ જેમ દિવસ વધતો જાય એમ માથાનો દુખાવો વધતો જાય છે. એટલે આ માથાના દુખાવો ટેન્શન ટાઈપ હેડેક જ હોય એવી શક્યતા વધારે છે. જી બિલકુલ ડોક્ટર, જણાવો કે ટેન્શન ટાઈપ હેડેકમાં દવાઓનો સમયગાળો કેટલો હોય છે તે વિશે દર્શક મિત્રોને સમજ આપશો. ટેન્શન ટાઈપ હેડેકમાં પણ જેમ માઇગ્રેનની જેમ દવાઓ બહુ જ લાંબો સમય લેવી પડે છે. હવે એની અંદર અમુક લોકોને સાયકોથેરાપીથી ફેર પડતો હોય છે, જેનું સ્ટ્રેસ લેવલ ઘણું વધારે હોય. પણ મોટાભાગના લોકો 1 યા 2 ગોળી બહુ લાંબો સમય લે તો ટેન્શન ટાઈપ હેડેક ઘણીવાર ઘણા કંટ્રોલમાં આવી જતો હોય છે. પણ એ સાથે સાથે મહત્ત્વની વાત એ છે ટેન્શન ટાઈપ હેડેકમાં કે જ્યારે ટેન્શન ટાઈપ હેડેક હોય જે વ્યક્તિને હોય એને પણ લાઇફસ્ટાઈલ
પોતાની બદલવી જોઈએ. એટલે આમાં થોડીક લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ એ છે કે પ્રફુલ્લિત રહેવું જોઈએ, પોતાનો રિક્રિએશન ટાઈમ કાઢવો જોઈએ, સવારમાં થોડીક વોકિંગ કરવું જોઈએ. જો એને પોતાને કોઈક વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય તો એ ઇન્ટરેસ્ટેડ વસ્તુમાં પોતાનો સમયગાળો કાઢવો જોઈએ. અને એ રીતે જો પોતાને ડાયવર્ટ કરે તો ટેન્શન ટાઈપ હેડેકના એટેક્સ ઘણા ઘટી શકે છે. જી ડૉક્ટર, આગળ વાત કરીએ તો શરદી અને સાઇનસના કારણે પણ માથું દુખતું હોય છે, તો આ પ્રકારનો કયો માથાનો દુખાવો હોઈ શકે અને સાઇનસ શું છે તે વિશે જણાવશો? મેં પહેલાં શરૂઆતમાં કીધું એ પ્રમાણે બ્રેઇનની અંદર પોતાને કોઈ જાતના જ્ઞાનતંતુઓ પેઇનના છે નહીં. એટલે જે કંઈ આપણને દર્દ થાય છે એ ક્યાં નસોથી થાય, ક્યાં મોઢા ઉપર આવેલી જે સાઇનસીસ, જે પેરાનેઝલ સાઇનસ કહીએ છીએ, જેમાં 2 નાકની બાજુમાં અને 1 ફ્રન્ટલમાં હોય છે, એની અંદર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થાય તો હેડેક થાય છે. હવે આ હેડેક હંમેશા શોર્ટ ડ્યુરેશન હોય. એટલે જ્યારે શરદી સખત થઈ હોય, ક્યાં ઇન્ફેક્શન થયું હોય ત્યારે જ આ માથાનો દુખાવો થાય. અને એ દુખાવો ઘણીવાર એવું છે કે જો માણસ પ્લેનમાં કે કોઈ ટ્રાવેલ કરતો હોય તો ડિસેન્ડ કરતી વખતે જે ડિસેન્ડિંગ ઇફેક્ટ છે એ વખતે આ હેડેક ખાસું વધી જતું હોય છે. અને આ હેડેકમાં બંને ફ્રન્ટલ રિજિયન ઉપર અને બંને નાકની બાજુમાં એમાંથી કોઈ એક જગ્યાએ માથાનો દુખાવો થતો હોય છે. હવે આ દુખાવો મોટાભાગે એન્ટીબાયોટિક અથવા તો સિમ્પલ નાશ લેવાથી પણ ફેર પડી જતો હોય છે. પણ જો આવો દુખાવો વારે ઘડીએ થતો હોય તો 2 વસ્તુ હોઈ શકે. ક્યાં તો સાઇનસની અંદર પરવું હોય અને એમાં ENT સર્જનને બતાવી અને યોગ્ય કરવું જોઈએ. અને જો એમાં ENT સર્જનને બતાવ્યા પછી ENT વાળા કહે કે આમાં બહુ પરવું નથી, તો પછી એ બહુ સ્પષ્ટ છે કે એ સાઇનસનો દુખાવો ન હોઈ શકે અને એ મોટે ભાગે કોઈક બીજા કારણથી અથવા તો માઇગ્રેન અથવા તો ટેન્શન ટાઈપ હેડેકના કારણે દુખતું હોય. એટલે આજે અમારા પ્રેક્ટિસમાં અમે જોતા હોઈએ છીએ કે ઘણા બધા ટેન્શન ટાઈપ હેડેક અને માઇગ્રેનવાળા પેશન્ટ અમારી પાસે જ્યારે આવે ત્યારે આવીને મને સાઇનસ થઈ ગયું છે અથવા સાઇનસનો દુખાવો છે એવું કહેતા હોય છે. પણ મોટાભાગના સાઇનસના દુખાવા આટલા રેગ્યુલર બેઝિસ ઉપર કોઈ દિવસ થાય નહીં અને જો હોય તો 7 થી 8 દિવસમાં મોટે ભાગે મટી જાય. અને એ છે સિમ્પલ સાઇનસના એક્સરે પાડવાથી પણ ડાયગ્નોસિસ થઈ શકે. એટલે જ્યારે પણ આવું જો હેડેક હોય તો ENT સર્જનને બતાવી અને એનું સોલ્યુશન લાવવું વધારે સારું પડે. જી બિલકુલ ડૉક્ટર, આગળ એક દર્શક મિત્રએ મગજમાં ગાંઠ હોય તો માથાનો દુખાવો થાય તેવું જણાવ્યું હતું. તો મગજમાં ગાંઠ હોય ત્યારે કયા પ્રકારનો માથાનો દુખાવો થઈ શકે છે તે વિશે જણાવશો? મગજમાં જ્યારે 2 જાતની ગાંઠો હોઈ શકે. એક તો મગજના જ્ઞાનતંતુના અંદરની પોતાની ગાંઠ એટલે પ્રાઇમરી બ્રેઇન ટ્યુમર અને સેકન્ડરી બ્રેઇન ટ્યુમર. એટલે સેકન્ડરી બ્રેઇન ટ્યુમર એટલે કે શરીરમાં કોઈ બીજી જગ્યાએ કેન્સર હોય અને એ કેન્સરની ગાંઠ ઉપર ફેલાઈ હોય. અને આપણા દેશમાં જોવા જઈએ તો ઘણા બધા કેસીસમાં બ્રેઇનની અંદર ટીબીની ગાંઠો પણ થતી હોય છે. હવે આ પ્રકારનું જ્યારે ગાંઠ થઈ હોય અને મગજની પેરેન્કાઇમામાં હોય તો નોર્મલી એ ગાંઠ કોઈ જાતનો દુખાવો કરતી નથી. પણ જ્યારે ગાંઠ વધે અને એ નસને ખેંચે અથવા નસ ઉપર દબાણ કરે અથવા તો જ્યારે પણ આવરણ ઉપર દબાણ કરે ત્યારે એ ગાંઠમાંના કારણે દુખાવો શરૂ થતો હોય છે. એટલે એકવાર જો ડલ એકિંગ હેડેક કોઈ જગ્યાએ થાય તો સૌથી મારી સલાહ છે કે સૌથી પ્રથમ જઈને ડૉક્ટરને બતાવવું જોઈએ અને જરૂર પડે તો ફોટા બી પડાવવા જોઈએ. કારણ કે આ પ્રકારનો દુખાવો ધીમે ધીમે શરૂ થઈ અને થોડા દિવસો મહિનાઓમાં ધીમે ધીમે વધતો હોય છે. એ ડિફરન્ટ પ્રકારની ગાંઠનો દુખાવો ડિફરન્ટ જે રીતે ગાંઠ વધતી હોય એ પ્રમાણે હોય છે. અમુક ગાંઠો બહુ જ સ્લોલી વધતી હોય છે. દાખલા તરીકે મેનિન્જિયોમાં. હવે મેનિન્જિયોમાં વર્ષો પછી ડાયગ્નોસિસ થતા હોય ત્યારે એની કારણ કે એ કોઈ પણ જાતની ન્યુરોલોજીકલ ડેફિસિટ પણ દેખાડતું નથી કે દુખાવો પણ થતો નથી. પણ જ્યારે એ ખાસ્યું મોટું થઈ જાય અને એ નસોને દબાવે ત્યારે આપણને ખબર પડે કે આ દુખાવો થયો છે. જી બિલકુલ ડૉક્ટર બશીર, આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર આપ્યા, માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે GS ડૉક્ટરમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.